આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરે છે પોતાના ઇન્કમ ટેક્સ સ્લેબના પ્રમાણે ભરે છે, કેટલી આવક કરે છે એ પ્રમાણે ભરે છે. પણ વર્ષ 2020માં આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ એક નવી ટેક્સ રિજીમ જાહેર કરી હતી, જેમાં અલગ સ્લેબ હતા અને અલગ ટકા ભરવાના હતા, અલગ પ્રકારના ડિડક્શન મળે એવું હતું. હવે વર્ષ 2023ની બજેટ સ્પીચમાં આમાં પણ ચેન્જીસ કરી કાઢ્યા છે અને અત્યારે આપણા દેશમાં બે પ્રકારના ઇન્કમ ટેક્સ સ્લેબ, ઇન્કમ ટેક્સ રિજીમ છે. ઓલ્ડ રિજીમ એટલે જૂની રિજીમ અને નવી રિજીમ. આ બંને રિજીમમાંથી આપણે સિલેક્ટ કરવાની છે કે કઈ રિજીમ આપણા માટે સૌથી ફાયદાકારક છે, પણ એના માટે આપણને બંનેઓના ડિફરન્સ તો ખબર હોવી જોઈએ ને. અને એ ડિફરન્સ જો તમે સમજવા માંગતા હોય એકદમ સરળ ભાષામાં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણા દેશમાં આપણે ટેક્સ ભરીએ આપણા ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે નક્કી થતું હોય છે. નોર્મલી બધા જ ઓલ્ડ રિજીમ પ્રમાણે ટેક્સ ભરતા હતા, પણ 2020માં જ્યારે નવું રિજીમ જાહેર થઈ એના પછી જો નવા રિજીમમાં કોઈ પણ વ્યક્તિ શિફ્ટ થઈ ગયું છે, નવા ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ પણ વ્યક્તિ શિફ્ટ થઈ ગયું છે, તો એક વસ્તુ ધ્યાને રાખવાની છે કે એક વખત તમે નવામાં જતા રહો એના પછી પાછું જૂના પ્રમાણે ટેક્સ ના ભરી શકો. એટલે જ નવામાં જતા લોકો અચકાતા હતા થોડા, અને નવામાં ઘણા બધા ડિડક્શન્સ નહોતા મળતા એટલે પણ અચકાતા હતા. એના લીધે થઈને જ 2023માં નવી ટેક્સ રિજીમ, નવા ટેક્સ સ્લેબને હજુ થોડા સિમ્પ્લિફાઈ કરી દીધા અને ઘણા બધા ડિડક્શન્સ પણ આપ્યા આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે. હવે આપણે સરળતાથી ખાલી એટલું જોવાનું છે કે આપણા માટે કયો ઇન્કમ ટેક્સ સ્લેબ ફાયદાકારક છે, અને એ સમજવા માટે મેં એક ટેબલ તૈયાર કર્યું છે તમારા માટે, જેનાથી તમે સમજી જાઓ કે કયા ઇન્કમ ટેક્સ સ્લેબમાં આપણને કઈ પ્રકારના ડિડક્શન મળે છે અને એનાથી આપણને કેટલો ફાયદો થઈ શકે છે. સૌથી પહેલા વાત કરીએ કે કેટલી આવક ઉપર ટેક્સ નથી ભરવાનો. તો જૂના ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે 5 લાખ રૂપિયા જે હતું એ નવા ઇન્કમ ટેક્સ સ્લેબમાં અગર તમે ઓપ્ટ કરો છો તો 7 લાખ રૂપિયા સુધી એમાં કોઈ પણ ઇન્કમ ટેક્સ ભરવાનું નથી. એટલે તમારી આવક 7 લાખ છે તો નવા રિજીમ પ્રમાણે કોઈ ટેક્સ નહીં. પછી એક સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું હતું આપણને જૂના ટેક્સ રિજીમમાં, એટલે જો 50,000 બીજા આપણી આવક છે એટલે 5,50,000 સુધી આપણે કોઈ પણ ટેક્સ ભરવાનો હોય નહીં. જે નવા રિજીમમાં પણ 50,000ની જાહેરાત 2023માં કરી છે, એટલે 7,50,000 સુધી ટેક્સ ભરવાનો નથી નવા રિજીમમાં. તો અત્યાર સુધી તો ફાયદો નવા રિજીમમાં દેખાય. પણ આપણે હવે ડિડક્શન્સની વાત કરીએ. ડિડક્શન શું છે? તમારી કોઈ આવક થઈ છે, એ આવકને તમે ક્યાંય ઇન્વેસ્ટ કરો છો, તો એવી સ્પેસિફિક જગ્યા હવે જો એ પૈસા ખર્ચ કરો છો કે ઇન્વેસ્ટ કરો છો તો એ આવક ઉપર તમારે કોઈ બી ટેક્સ ભરવાનો આવતો નહોતો. પણ એ નવી રિજીમમાં એ બધા ડિડક્શન્સ હટાવી દેવામાં આવ્યા છે. એક પછી એક હું તમને કહીશ. સૌથી પહેલા લીવ ટ્રાવેલ કન્સેશન, આ ડિડક્શન જૂની રિજીમમાં મળે છે, નવી રિજીમમાં નથી મળતું. હાઉસ રેન્ટ અલાવન્સ, આ જૂની રિજીમમાં મળે છે, નવી રિજીમમાં નથી મળતું. પ્રોફેશનલ ટેક્સ, આ પગારમાંથી કપાતો હશે દર મહિને, એ જૂની રિજીમમાં બાદ મળે છે ઇન્કમ ટેક્સમાંથી, નવી રિજીમમાં એને ઇન્કમમાં ગણવામાં આવશે ને એના ઉપર ટેક્સ પણ ભરવો પડશે. પછી આપણી કોઈ હાઉસિંગ લોન, હોમ લોન ચાલી રહી છે, એ હોમ લોનના ઈએમઆઈમાં એનું પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ બંને જોડાતું હોય, તો એમાં ઇન્ટરેસ્ટ જે છે એ આપણે ડિડક્ટ કરી શકતા હતા આપણી ઇન્કમમાંથી, કે આપણે ભલે ઇન્ટરેસ્ટ ભરી દીધું, ઈએમઆઈ ભરી દીધું, પણ એ ઇન્ટરેસ્ટ ઉપર ટેક્સ ભરવાનું નહોતું આવતું. આ જૂની રિજીમમાં ડિડક્શન મળતું હતું, નવી રિજીમમાં એને ડિડક્ટ નહીં કરી શકાય. પણ જો આપણી કોઈ એવી હોમ લોન ચાલે છે જે હોમ આપણે ભાડે આપેલું છે, ભાડાની આવક ચાલુ છે, તો એવા સંજોગોમાં એમાં જે આપણે ઈએમઆઈ ભર્યું ને એના ઉપર જે વ્યાજ ભર્યું ને એ વ્યાજ આપણને બાદ મળી શકશે આપણી ઇન્કમમાંથી, એના ઉપર ટેક્સ નહીં ભરવું પડે જૂની રિજીમમાં અને નવી રિજીમમાં. પછી આપણા સૌનું સૌથી ફેવરેટ ઇન્કમ ટેક્સનું સેક્શન 80, જેના ઉપર બહુ જ બધા ડિડક્શન આપણને મળતા હતા જૂની રિજીમમાં, જેમ કે ઈપીએફઓ, પીપીએફ, સ્કૂલમાં આપણે બાળકોની ફીસ ભરી છે, હાઉસિંગ લોનનું પ્રિન્સિપલ ભર્યું છે, ઈએલએસએસ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પછી મેડિકલ ઇન્સ્યોરન્સમાં પૈસા ભર્યા છે આપણા કે પછી આપણા માતા પિતાના, એજ્યુકેશન લોન ઉપર ઇન્ટરેસ્ટ ભરી છે, કે પછી સેવિંગ્સ એકાઉન્ટનું ઇન્ટરેસ્ટની આવક થઈ છે આપણને. આ બધી વસ્તુઓમાં અલગ અલગ પ્રકારના ડિડક્શન્સ મળતા હતા જૂના રિજીમમાં. નવા રિજીમમાં આ કોઈ પણ ડિડક્શન મળશે નહીં. પછી અગર આપણે એનપીએસ એટલે નેશનલ પેન્શન સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો જૂના રિજીમ પ્રમાણે 50,000 રૂપિયાનું એક્સ્ટ્રા ડિડક્શન આપણને મળે, જે નવા રિજીમ પ્રમાણે કોઈ પણ ડિડક્શન મળતું નથી. પણ અગર આપણા એમ્પ્લોયર, આપણી કંપની આપણા પગારના 10% સુધી અગર એનપીએસમાં ઇન્વેસ્ટ કરે છે, કોન્ટ્રીબ્યુશન કરે છે, તો એવા સંજોગોમાં એ જૂના રિજીમ પ્રમાણે પણ આપણને બાદ મળે ઇન્કમ ટેક્સમાંથી, અને નવા રિજીમ પ્રમાણે પણ ઇન્કમ ટેક્સમાંથી આપણે એને બાદ લઈ શકીએ છીએ. જૂના રિજીમમાં આપણે રહેવું છે કે નવા રિજીમમાં જવું છે, એ આટલા ડિફરન્સ જોઈને તો તમે નક્કી કરી જ શકશો.
હું અગર જો સમરાઇઝ કરું ને તો જૂનું રિજીમ જે હતું ભલે એમાં 5.5 લાખ સુધી જ આપણે ટેક્સ ભરવાનો નથી આવતો, પણ આપણે એમાં વધારાના 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે એના માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એ પૈસા LICમાં, EPFમાં, PPFમાં વગેરે વગેરે. આ ઇન્વેસ્ટમેન્ટ આપણને ફ્યુચરમાં જઈને કામમાં આવતા હતા. નવા રિજીમમાં આ જ 5.5 લાખ વત્તા 2 લાખ કરીને 7.5 લાખ રૂપિયા સુધી નો ટેક્સ એવું જાહેર તો કરી દીધું છે, પણ એના લીધે આપણી ડિસ્પોઝેબલ ઇન્કમ બી વધી ગઈ છે. એનો મતલબ કે આપણે જે કમ્પલસરી ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એ ઇન્વેસ્ટમેન્ટ આપણે નવા રિજીમમાં જઈશું તો નહીં કરીએ, અને એના લીધે ફ્યુચર પ્લાનિંગ અગર આપણે કરવું હશે ને તો એ વોલન્ટરી કરવાનો હશે. જબરદસ્તી ટેક્સ બચાવવા જે પ્લાનિંગ થતું હતું ને એની જગ્યાએ હવે આપણે પોતાની જાતને તૈયાર કરવા પડશે ફ્યુચરનું પ્લાનિંગ કરવા માટે. ઇન્કમ ટેક્સ રેટ અગર તમારે જોવો છે કે ઓલ્ડ રિજીમ અને ન્યૂ રિજીમમાં કેટલો હતો તો એ તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે કેટલી આવકમાં કેટલો ટેક્સ ભરવાનો આવશે. અને હું આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી હવે તમે નક્કી કરી શકશો કે ઓલ્ડ રિજીમ તમારા માટે વધારે ફાયદાકારક છે તમારી આવક પ્રમાણે, કે પછી ન્યૂ રિજીમમાં શિફ્ટ થવું તમારા માટે વધારે ફાયદાકારક છે. આ વિડીયોની માહિતી તમને ગમી જશે. આ વિડીયોની માહિતીથી જો તમારું આ કન્ફ્યુઝન દૂર થઈ ગયું હોય ને તો બસ આવી જ માહિતી મેળવવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.